बारडोली नगरपालिका प्रमुख धर्मेश पटेल, उपप्रमुख विजय पटेल, चीफ ऑफिसर मिलन पलसाणा तथा कारोबारी समिति प्रमुख जगदीश पाटीलની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ ઠરાવોનું વાંચન, ગત 3 માસના હિસાબો, સરકારી પરિપત્રોનું વાંચન વગેરે કાર્યવાહી સાથે શિવાજી ચોકથી ધામરોડ સુધીના માર્ગને ટીપી સ્કીમ નંબર 4 ના ડ્રાફ્ટ શેડ્યુલની ચર્ચા સાથે રોડને 24 મીટર પહોળો બનાવાશે મુજબ મંજૂર કરાયા હતા। આગામી વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ ₹57.59 કરોડ જણાવતા ₹1.91 કરોડની પુરાંતવાળું બજેટ ઉપસ્થિત નગરસેવકોએ સર્વાનુમતે મંજૂર કર્યું હતું। પાલિકાના મહેકમ મુજબ ખાલી પડેલી 10 ક્લાર્ક અને 10 ડ્રેનેજ કર્મચારીની જગ્યાએ નિમણૂક કરવા દરખાસ્ત કરી મંજૂરી મેળવી કાર્યવાહી કરાશે નો નિર્ણય લેવાયો હતો। સાથે જ 2024ના વર્ષની આખરી સામાન્ય સભાના તમામ એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા। બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજની સામાન્ય સભામાં કુલ 8 એજન્ડાઓ હતા, જેની અંદર સર્વાનુમતે બહાલી મળેલ છે। આજ રોજ બજેટ 2025 અંતર્ગત કુલ બજેટ 97.59 કરોડનું હતું, જેની અંદર 1.91 કરોડ પુરાંતવાળું બજેટ હતું, ઉઘડતી શિલ્લક 30 કરોડ હતી, મહેસૂલી ગ્રાન્ટ 23.19 કરોડ અને મૂડીગત આવક 44.40 કરોડ અને મહેસૂલી ગ્રાન્ટ 19.10 કરોડ હતું। સરકારશ્રીની યોજનાકીય ગ્રાન્ટ મૂડીગત ખર્ચ 76.58 કરોડ અંદાજવામાં આવેલ હતી, જે સર્વાનુમતે મંજૂર કરેલ છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી।